હું જયંતિભાઈ પટેલ ગોત્રી વિસ્તારમાં રહું છું. મેમાં મને થોડોક યુરિનમાં પ્રોબ્લેમ થયો હતો, એટલે થોડુંક મને એવું લાગ્યું કે બ્લડ જેવું આવે છે. તે દિવસે અમે ટેસ્ટ કરાયો ત્યાં લેબોરેટરીમાં, તો થોડું બ્લડ આવતું હતું. એટલે પછી અમે બીજે દિવસે અહીંયા ટ્રાયકોલર હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં મેં ડૉક્ટર સાથે કન્સલ્ટ કર્યું. ડૉક્ટરે કન્સલ્ટ કરીને અમને એવું કહ્યું કે આપણે આજે બ્લડ આવે છે તો તમને આજે એડમિટ કરીએ છીએ અને બધા ટેસ્ટ કરીએ એટલે તમને ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે. તો અમારા ટેસ્ટ કર્યા બધા, ત્યાં સોનોગ્રાફી કરીને યુરિન ટેસ્ટ કર્યો તો ખબર પડી કે અંદર પથરી થોડી ફસાયેલી છે, એટલે તમને દુખે છે એમ, અને આ બ્લડ એટલે માટે જ આવે છે. ત્યાર પછી ઓપરેશનનું નક્કી કર્યું અને એ પથરી કાઢવા માટે ઓપરેશન કર્યું. ઓપરેશન એટલે ચીરા વગરનું ઓપરેશન કર્યું છે દૂરબીનથી, અને તે નાના નાના ટુકડા કરી અને એ પથરી બહાર કાઢી છે. ત્યાર પછી અમને 4 દિવસ રહ્યા, પછી સારું લાગ્યું એટલે પછી અમને રજા આપી અને હવે મને ધીરે ધીરે સારું થયું છે. તો અને અહીંયા બીજું કે મારો જે ફ્લોર છે એ ફ્લોરના ડૉક્ટર્સ એન્ડ નર્સિંગ સ્ટાફ્સ એન્ડ દેન વોર્ડ બોય અને નર્સિંગ પૂરા એ બધાનો મને ફૂલ્લી સપોર્ટ મળેલો છે. તો હું એવું કહું છું કે તમને બી અગર કંઈ પ્રોબ્લેમ હોય તો તમે બી ટ્રાયકોલર હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ ટ્રાયકોલર્સ.